જય માતાજી. ઓમ શ્રી મેલડી માતાએ નમઃ. બધાની સાથે એવું બને જ છે કે કંપનીમાંથી કોલ આવે છે, ફોન આવે છે અને તમને એવું કહે છે કે ભાઈ તમે આટલાનું રિચાર્જ કરાવો, અમે આટલી આટલી સેવાઓ તમને આપીશું, તમારા નંબર ઉપર આટલી બધી સેવાઓ ચાલુ થઈ જશે. તમને જો એ મંજૂર હોય તો તમે રિચાર્જ કરાવો છો અને એ સેવાઓનો લાભ લો છો, લાભ ઉઠાવો છો. હવે આ અહીંયા જે ભાવના જે છે, એ ફિલિંગ્સ છે, એ પ્યોર બિઝનેસની છે, ગીવ એન્ડ ટેકની છે. પણ ક્યારેક એવું પણ બને છે કે કોઈ મિત્રનો ફોન આવે છે અને એ એવું બોલે કે મેં તો એમ જ ફોન કર્યો તો, મને તારી સાથે વાત કરવાની ઈચ્છા થઈ ને એટલે મેં તને ફોન લગાવ્યો છે ને ચાલ વાતો જ કરીએ. કોઈ બિઝનેસ નહીં, કોઈ વેપાર નહીં, કોઈ લાભ કે કોઈ નુકસાનની વાત નહીં. ત્યારે એ બંને મિત્રો વચ્ચે જે ભાવના છે ને, એ શુદ્ધ પ્રેમની ભાવના ત્યાં ફીલ થાય છે. બંને બાજુ બંને જણને એ પ્રેમ ભાવ હૃદયમાં ફીલ થાય છે. એવી જ રીતે માતાજી, મારા મા મેલડીની વાત કરું છું કે એવું છે ને કે માતાજી તો કૃપા કરે જ છે, બધાની ઈચ્છાઓ પૂરી કરે જ છે. તમે બાધા રાખો, માનતા રાખો, કોઈ ભૌતિક વસ્તુઓ માંગો છો ને તો એ માંગણી એ પૂરી જ કરે છે. અને તમે જાઓ છો એવું વેપારી જેવું જ કરો છો કે માતાજી તમે મને આ ઈચ્છા પૂરી કરી દો, પેલી ઈચ્છા પૂરી કરી દો, હું આટલી પ્રસાદી કરીશ, હું આ શ્રીફળ ચડાવીશ, આ ચૂંદડી ચડાવીશ, મારું આ કામ કરી દો. હવે માતાજીને તો જાણે મીન્સ તમારા શ્રીફળ ચૂંદડીની બહુ જ જરૂરિયાત હોય ને એવું લાગે. જરૂરિયાત તમારી છે, તમે જાઓ છો, કંઈ વાંધો નહીં. એ આપણે માંગવાને લાયક છીએ ને એ માતાજી આપવાને લાયક છે. પણ ક્યારેક ક્યારેક એવું પણ કરો કે કંઈ માંગવા ના જાઓ, કંઈ નહીં જોતું, કંઈ જોઈએ જ નહીં અત્યારે. આજે તો નથી જ જોઈતું, જ્યારે જોઈતું હતું ત્યારે માંગ્યું અને જ્યારે જોઈશે ત્યારે માંગીશું. પણ આજે હું હૃદયના શુદ્ધ ભાવથી, પ્રેમ ભાવથી માં તમારા દર્શન કરવા આવ્યો છું, માં તમને મળવા આવ્યો છું. આજે બસ ખાલી શુદ્ધ પ્રેમ ભાવ મારા મનમાં છે. તમારા મનમાં પ્રેમ ભાવ શુદ્ધ હશે ને એટલે એ માતાજીના હૃદય સુધી પહોંચશે, માતાજી સુધી પહોંચશે અને ત્યાં બંને બાજુ શુદ્ધ પ્રેમ ભાવના ફીલ થશે. અને આ જે ક્ષણો છે અથવા તો આ જે ભાવ છે એ યુગો યુગો સુધી તમારી સાથે રહેશે, જન્મો જન્મ તમારી સાથે રહેશે, એવું મારું માનવું છે. અને સાચું કહું ને તો માતાજી તો માંગ્યા વિના તો ઘણી વાર તો એવું બને ને કે જે માંગણી હોય ને એના કરતાં પણ વધારે આપી દે છે. કેમ કે માં કલ્યાણી છે, માં દયાળુ છે. એ તમારી સાથે પ્રેમ ભાવથી જોડાય ને પછી એ પાછું વળીને જોતા નથી. તમારી લીગલ, કાયદેસર તમારા હકની ઈચ્છાઓ એ જરૂર પૂરી કરે છે. ઓમ શ્રી મેલડી માતાએ નમઃ. જય માતાજી.